નમસ્કાર ગુજરાતી મિત્રો, તમે ઘણી સુંદર જગ્યાઓ જોઈ હશે અને તે વિશે સાંભળ્યું હશે, પરંતુ આજના વિડીયોમાં હું તમને વિશ્વની સૌથી 5 ખતરનાક જગ્યાઓ વિશે જણાવીશ, જ્યાં જવાનું કોઈ સપનામાં પણ ન વિચારી શકે। તો આવો મિત્રો, એ ખતરનાક જગ્યાઓ વિશે વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। આ દુનિયા જેટલી સુંદર છે એટલી ખતરનાક પણ છે। જોકે વધુ પડતા માણસો સુરક્ષિત જગ્યા પર રહેવું પસંદ કરે છે। તો આવો મિત્રો, મેન મુદ્દા ઉપર આવીએ। પહેલું, ખૂની પોખર। આ જાપાનની સૌથી પ્રસિદ્ધ જગ્યામાંની એક છે। આમાં તરવાની સખત મનાઈ છે, કારણ કે આનું તાપમાન ખૂબ વધારે છે, લગભગ 90 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ છે। આ પોખરમાં લોખંડ અને નમકની માત્રા વધુ છે, જેના કારણે આનું પાણી લોહી જેવું લાલ દેખાય છે। આને જોઈ એવું લાગે છે કે આ કોઈ સ્વર્ગની જગ્યા છે। બીજું, રામી દ્વીપ। આ દ્વીપ મ્યાનમારની બાજુમાં આવેલો છે। અહીં ખારા પાણીના સરોવર આવેલા છે અને આ સરોવરોમાં ખૂબ ખતરનાક મગરો રહે છે। કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના અમુક સૈનિકો જીવ બચાવવા માટે અહીં પહોંચી ગયા હતા। ત્રીજું, રોયલ પાર્ક। આ ખતરનાક જગ્યા સ્પેનમાં આવેલી છે। આ અલોરા નામના ગામની બાજુમાં આવેલી છે। આ ખતરનાક રસ્તો 900 ફૂટ ઊંચો છે। આની લંબાઈ 8.3 મીટર અને પહોળાઈ માત્ર 3 ફૂટ છે। આ જગ્યા પરથી પડીને મરવાના સમાચાર આવતા જ રહે છે। ચોથું, સ્નેક આઇલેન્ડ। બ્રાઝિલમાં પણ એક ખતરનાક જગ્યા છે જેનું નામ સ્નેક આઇલેન્ડ છે। આને સાપના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ આઇલેન્ડમાં સૌથી વધુ સાપ જોવા મળે છે, જેના કારણે આનું નામ સ્નેક આઇલેન્ડ રાખ્યું। અહીં દુનિયાના સૌથી ખતરનાક સાપ જોવા મળે છે, જેમાં કોબ્રા, ગ્રીન સ્નેક, બ્લેક મામ્બા વગેરે સામેલ છે। બ્રાઝિલની નેવીએ અહીં લોકોને આવવા ઉપર પ્રતિબંધ રાખ્યો છે। મિત્રો, અંતે 5મા ક્રમે આવે છે મિયાકેઝીમાં ઇઝા આઇલેન્ડ। જાપાનનું આ આઇલેન્ડ એટલું ખતરનાક છે કે અહીં શ્વાસ લેવો પણ અઘરું છે। અહીં ઘડીમાં જ્વાળામુખી ફૂટે છે। તો મિત્રો, તમારા મુજબ કઈ જગ્યા સૌથી ખતરનાક છે મને કમેન્ટ કરીને જરૂર કહો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।